ભાઈ સાહેબ આ મારા પપ્પાના વખતની એવડી નારળી હતી ને એક નારળી ઉથલી ગઈ જો વાવાઝોડા હું તમને કહેતો હતો ને આ તો ભાઈ ખેડૂતનો દીકરો હોય ને એ જે આવા ઘા ખમી વાગે બાકી કોઈને બાપની ત્રેવડ નથી કે સહન કરી શકે મારી બેન નારળી વી ગયો મારે હું રોટલા થઈ જશે એટલે તમે ખાઈને પસી જાવ ગરમ ગરમ શીખે ઠરી જાય પછી નો મજા આવે આ દેશી ચૂલા ઉપરના રોટલા હોય ને એમાં પણ જો ગાયનું માખણ હોય માથે આહા ને એમાં પણ પાછી જો દાળ પાપડ દૂધ ને વાહ વાહ તું તો કચ્છ બાજુ ચેક જવાનું હતો ને એવા વાવડા તને શું થયું પછી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં છો પેલા તો બધાને જય દ્વારકાધીશ જય મંગળ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દઈ નાઈ ધોઈ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે મારી મમ્મી અહીં જો શું કરે મમ્મી જય દ્વારકાધીશ જય માં મોગલ જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ શેરડી કાપું છું અમારે છે ને ગાય છે ને એક આ વાછડી છે તેના માટે છે નિરણ તૈયાર કરે છે હાલો મમ્મી તો હું છે ને વાડીએ જતો હું હમણાં જોવા નથી તો વરસાદની કે નારળી બાળી પડી કે નહીં જોતા હું હાલો તો આશીર્વાદ આપી હું તો કે એનો ગુતું કે ક્યાં ગયા મમ્મી હાલો તો પી પેલા છે ને ઓલા બધી ભારતી ને હું આવી બબાઈ કેતા આમ હેરખું કે એકવાર બબાઈ કેતા બબાઈ ભારતી શું કરે છે જોવા જો હાલો શું કરો છો મિસિસ સોલંકી જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ રોટલા બનાવું છું રોટલા બનાવવા છો કે બની ગયા છે બની ગયા છે હાલ તો તું એક કામ કર તું ફટાફટ રોટલા બને નાખ કે વાડી છે ને વાડી આટો મને એનો જોતા હું કે નારળી પડી કે નહીં હું છે હું નહીં બરાબર ને ફેમિલી કારણ કે વરસાદ એટલા દિવસથી જોરદાર છે પવન પણ જોરદાર હતો તો વાડીએ જવાનું નથી તો આજ કે વરસાદ કે છે ને અત્યારે થોડુંક આમ વાતાવરણ તો ઓલું છે અત્યારે ઓલું કંઈ નથી વરસાદ જેવું નથી એટલે તમે છે ને અત્યારે પેલા વાડીએ જઈને જોતા હું ક્યાં તું રોટલા કરી જાય ખાલી ફટાફટ રોટલા થઈ જશે એટલે તમે ખાઈને પસી જાવ ગરમ ગરમ શીખે ઠરી જાય પછી નો મજા આવે પણ એમ નહીં હું આવીને ખાઉં તો તને વાંધો શું છે જમીને પછી જાવ એટલું પાછી પણ નહીં ગરમ ગરમ રોટલા છે ને એટલે આથી કઈ વાંધો ના હાલો આયરાણી તમે કહો બીજું હું તમારી વાતને ટાળાઈને હાલો તો પેલા છે ને ભારતી એમ કીધું કે તમે જમતા જાવ એટલે પછી મારે કઈ ઉપાધિ ને તમે કદાચ વહેલા મોડા થાવ તો હાલો ફેમિલી હું પેલા જમી લઉં આ દેશી ચૂલા ઉપરના રોટલા હોય ને એમાં પણ જો ગાયનું માખણ હોય માથે આહા ને એમાં પણ પાછી જો દાળ પાપડ દૂધ ને વાહ 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 કઈ ઘટે નહીં કઈ ઘટે જ નહીં કઈ ઘટે નહીં અને ભાઈ એમાં પણ મિસિસ ભારતી સોલંકી ના હાથના રો એટલે રોટલા હોય એટલે હું વાત મજા જ આવી આમ હે ખોટું ફૂલાવાય નહીં ફૂલકાવાય નહીં નહીં યાર ખોટું નથી કહેતું ને એમાં પણ તું જો આમ રોટલી બનાવે ને ઓહો યાર એ ફૂલીને દડા જેવી થાય ને એ ખાવાની મજા આવે કોઈ યાર તારા હાથની રોટલી આવી એની ટૂંકમાં હું વાત કરી મજા આવી એમ ટૂંકમાં બે રોટલી ખાય જેમ થાય કે ઓહો હો જાણે કે આમ કંઈ ઘટે નહીં એમ તો ખાઈ લો રોટલો ઠરી જાય હાલો ફેમિલી પેલા જમી લઈએ હાલો તો ભાઈ જમી લીધું છે ને હવે છે હું વાડીએ આટો મારતા હું રાઉન્ડ મારતા હું જોતા હું કંઈ છું કે નહીં દુર્ઘટના બની કે નહીં હાલો જાય સીધા વાડીએ ને મળીએ વાડીએ તો પહોંચી ગયા છે ભાઈ વાડીએ અને હું ને ગોવિંદભાઈ બંને આવ્યા છે મારી સાથે ગોવિંદભાઈ કેમ છે મજામાં તું તો કચ્છ બાજુ ચેક જવાનું હતો ને એવા વાવડા તને શું થયું પછી આ વરસાદે બધી પ્લાન ચેન્જ કરી નાખ્યો એમ 1 તારીખે જવું તો ભાઈ અમારા જેવા નાના મણાને ભાઈ લેતો જઈએ ક્યાંક ઠાઠે બેહાડતો જઈએ કારણ કે ભાઈ અત્યારે ક્યાંય નીકળે એમ છે નહીં કારણ કે વરસાદ જ એવડો છે ને જોરદાર પવન પણ છે અને વરસાદ પણ એવડો છે તો પછી ગોવિંદભાઈ ફ્રી હતો મેં કીધું હાલની તો બે રાઉન્ડ માર લે ને જોઈ લે કે ભાઈ કે નારળી પડી કે નહીં ટૂંકમાં વાંધો નથી કંઈ ક્યાંય ઓલું છું નથી બાકી તો ભાઈ અત્યારે આપણે એટલો વરસાદ નહોતો કાં પવન હતો ખાલી પણ જો પવન ને વરસાદ બે ભેગો થાય તો પછી ભૂકા કાઢી નાખે ભાઈ અને ઓલા વર્ષે મારે છે ને 45 જેટલી મારા પપ્પા જીવતા ક્યારની વાત કરું કે ઓલા વર્ષે વાવાઝોડું આવ્યું હતું ને ત્યારે મારે 45 જેટલી નારળી પડી ગઈ હતી માન ઊભી કરીને બધું ઓલું કર્યું પણ હવે શું થાય આપણા હાથની તો વાત છે નહીં ધાર્યું ધણ્યું થાય અને તમને હું ત્રોપાની વાત કરું તો ત્રોપા પણ બહુ સારા છે બધા લોકો કમેન્ટ કરતા હોય કે ભાઈ નારળી આમ છે મારે છે ને ભાઈ લોટોન જ નારળી છે અને તમે ખાલી એમાં લૂંબુ જો કેટલી છે હે આ બાંધવવું પડે બધી હમણાં થોડાક દિવસમાં આવશે તો પપ્પાવાળા નહીં પણ કારણ કે ભાઈ મારા પપ્પા એક્સપર્ટ થઈ ગયા ને પછી હું કંઈ પૂગે શકતો એટલે હવે આ વર્ષે એવું વિચાર કરી લીધું કે હવે છે ને નારળી આપણે ઉધડીઓ આપી દેવ્યું એટલે ઇજારાથી આપી દઈએ એટલે આપણે કંઈ ઉપાધિ નહીં દર મહિને આપણે આપી દઈએ પૈસા એની રીતના આવીને બધા કાપી દઈએ એટલે આપણે કંઈ ટેન્શન નહીં અને ભાઈ આ વખતે નારળીનું ઉત્પાદન પણ બહુ સારા મારું છે કારણ કે ચોમાસામાં તો આમાં જોરદાર મળે જોવા છે આ લીંબુ બાંધવી પડશે બાકા ખરી જાય નહીં જો આમાં કેટલા ત્રોપા છે 4 5 6 7 ને 8 8 9 ત્રોપા છે આ લૂમ એમનું છે આને બાંધી નહીં ને તો લટકી જાય શું કે ગોવિંદા બાંધવી પડશે કે નહીં વાંધો આવે હે તો હું કરું કારણ કે આમાં વરસાદ જ એવડો તો આમાં કઈ હવા એમ જ નહોતું યાર એમ
હવે તો બસ હવે 2-4 દીમાં છે ને ત્રોપા કપી નાખવા એટલે પછી કઈ ઉપાધિ નહીં. હાલો તો ફેમિલી છે ને ઓલી સાઈડ જોઈએ ને હું છે હું નહીં. ભાઈ સાહેબ આ મારા પપ્પાના વખતની એવડી નારળી હતી ને એક નારળી ઉથલી ગઈ જો વાવાઝોડા. હું તમને કહેતો હતો ને બહુ ભારી કરી યાર. હવે શું થાય આપણું તો કંઈ થાય નહીં હાલે નહીં. ગોવિંદભાઈ બીજું બધું ઠીક ત્રોપા છે એ તો કાઢ પીએ બે ભાઈ યાર. તો જો એટલા ત્રોપા કાઢ્યા આ સાઈડ અને હજી ઘણા ત્રોપા છે. નારળી બહુ સારી હતી ને દેશી હતી પહેલાંની નારળી હતી યાર. પણ શું થાય હવે ટૂંકમાં આ જોઈને જીવ ભરી ગયો. આપણા તો હાથની કંઈ વાત હાલે નહીં યાર. જે છું યાર ભાઈ જે ઉપરવાળો જે કરતો હોય ને હંમેશા ને સારા માટે થઈને જ કરતો હોય. મને તો એમ કે ટૂંકમાં વાંધો નહીં હોય પણ આ સાઈડ જે મોટી નારળી હોય ને મોટી નારળી પવનની હિસાબે ટૂંકમાં બહુ ઓલું છું અહીંથી ભાંગી જ ગઈ. કંઈ વાંધો નહીં જે કંઈ છું બીજું તો શું થાય ગોવિંદભાઈ આપણું તો કંઈ હાલે નહીં એમાં. અહીંથી બટકી ગઈ અને ટૂંકમાં અહીં સેટ ઘા થઈને પડી. સારું કર્યું તો આ નારળી બીજી વચ્ચે માથે ન પડી બાકી બીજી નારળી તો ભાંગે જ નહીં. આ ઈ ભાઈ ગાવતા કે એક જ નારળી ગઈ પણ હવે ભાઈ તો શું થાય આપણા નસીબમાં ન હોય બીજું તો શું થાય ભાઈ. અત્યારે ભાઈ ગોવિંદભાઈના બગીચાની અંદર આવી ગયા ને આમાં પણ તમે જો લીંબુ ભાંગી ગયા. આ વરસાદ છે ને ભાઈ આ વર્ષે ભૂક્કા બોલાવી દીધા. આમ ટૂંકમાં ભાઈ વરસાદ તો ઠીક સમજાણું એટલો વાંધો ન આવે ગમે એટલું થાય પણ પવન આવે ને ભાઈ પવન નારળીને તાલિયા ઓલા કરી નાખે લૂંબ એટલી હોય ને. હું તમને આ બતાવું કેટલા ત્રોપા લૂંબ છે તમે જો. ઓછામાં ઓછા 25 થી 30 નારિયેળ રહે. આ બે તાલિયાના પત્તા નીચે પડી ગયા ને આ લૂમ જો અત્યારે હવે છે. હવે આ ભરાઈને અહીંથી ઉપર દાંડ લોહીને તૂટી ગયો હવે કેટલા ત્રોપા છે 25 થી 30 નારિયેળ રહે નહીં કોઈ હવે પૂરું થઈ ગયું ને એનું તો પૂરું ને ભૂલી જવાની વાત આવે ને. તો હવે શું કરવું ભાઈ ઓલી પાછી હે 10-15 પડી ગયું 10-15 લૂમ આવી થઈ ગઈ. અરે અરે કેટલી નુકસાન થાય. જો કે અમે આ ગોવિંદભાઈ તો ઇજારો આપ્યો પણ યાર એ લોકોને પણ નુકસાની તો ખરી ને યાર એમ. હવે તો શું થાય હવે ઓલી બાજુ તો દાંતેડ ઉપર હતું નહીં એટલે કે ત્રોપા પીવા મળ્યા નહીં. તો હવે છે ને ઘેર જાય ગોવિંદભાઈની ઘેરથી બાસ્કુ લેતા જાય ને ભરીને ઘેર લેતા જાય નારિયેળ ઘેર પીવું. બીજું તો શું થાય હવે છે જે છુરી એને કહેવા જાવ હે ગોવિંદા. આ તો ભાઈ ખેડૂતનો દીકરો હોય ને એ જે આવા ઘા ખમી વાગે બાકી કોઈને બાપની ત્રેવડ નથી કે આ સહન કરી શકે. લઈને આવી ગયા હાલો ભાઈ તો હવે છે ને ત્રોપા ભરી લઈએ ઉપાધિની પછી હવે ઘેર લઈ જઈએ છોકરા ઘેર પીએ બીજું તો શું થાય. હાલો તો હવે જઈએ સીધા આપણે ઘરે અને મળીએ ઘરે જઈએ. થઈ ગયું લાગે બેબીનું ચાર હે માં લે ત્રોપા પી હલે. ખડી નથી ગઈ આખી નારળી ભાંગી ગઈ બહુ મોટી જૂનવાણી તો વાવાઝોડામાં. તમે એવું કઈ લખેલું હોય કે ભારતીની છે એટલે નહીં ભાંગવું કામ અમે આ જૂનવાણી નથી આપણે મોટી મોટી નારળીમાં પપ્પા બીજાને કઈ વાંધો નથી. આ એક હે હા પપ્પાના વખતની વચ્ચું ને જૂન્યું ભાઈ તો શું થાય ભાઈ આપણા તો હાથની વાત છે નહીં કામાં જે કઈ જોઈએ તું તારે વરહાય ભલે ભાઈ વર્ષે ભાઈ એમાં કઈ કારણ કે ભાઈ દેવું ન દેવું તો એના હાથની વાત છે. એક નારળી વહી ગઈ એમાં શું ફેર પડે કાલે સવારે 2 નારળી બીજા 2 ત્રોપા વધારે આવી જાય. શું કહું છું હા બાકી ભાઈ જે થાય એ બધી સારું જ થાય. એમાં રડવાથી ધોવાથી માં કઈ ફેર ન પડે કારણ કે મારે એમ કે મારી 2 નારળી વહી ગયો મારે શું કરું તો નારળી પાછી આવી ન જાય કઈ વાંધો નહીં ઉપર વાળાને કે ભાઈ પડી તો પડી બીજામાં 2 ત્રોપા વધારે દેજે. રેડી સમજાઈ ગયું ને હે અત્યારે નારિયેળ ફોડે છે ભારતી જોજો હાથમાં લાગીને તું જ્યાં હેરાન ન કરતો તો પછી ઝાઝાનો તાર પીવા તો જ ફોડજે વધારે બાકી ફોડતી ને 1-2 ફોડજે મારે વધારે નથી પીવા. હાલો ભાઈ તમારે પણ નારિયેળ પીવું હોય એટલે 2-3 દી હાલ છે ભાઈ વાંધો નહીં આવે. કા કેમ છું હા હાલો ફટાફટ ફોડો દાલ ફટાફટ. હાલો ભાઈ નારિયેળ પાણી આવી ગયું વાહ ભાઈ વાહ કઈ ઘટે નહીં હો. હાલો ફેમિલી તમારે પણ પીવું તો જરાક પેલા ટેસ્ટ કરી લો મીઠું છે કે શું છે. વાહ ભાઈ વાહ આના કરતા તો હાકર પણ મીઠી ન હોય એવું મીઠું હાકર કરતા મીઠું પાણી છે. જો ટેસ્ટ કર ખોટું નથી બોલતો તને એમ કહું ખોટું બોલે તું ટેસ્ટ કર હાસું બોલજે કેવું છે. હા તો તારે નથી પીવાનું મારે પીવાના છો છે ને ભાઈ. મારી માનવ વાર આવી કે ઘેર બેઠે ગંગા નીકળી તો હાલની હું હાથ ધોઈ લઉં તરફો પી લઉં ગામાં હે કઈ વાંધો નહીં પી માં એક નહીં તું તારે 2 પી તારા હાટું લેતા આવ્યો. વાહ જોઈજો કેટલું માં પાણીનું પ્રેશર છે. કઈ વાંધો નહીં પી લે આરામ ચાલો. નારિયેળ પાણી પી લીધા ને થઈ ગયા ફ્રેશ નટાણ જો વધી વર્ગી જાય કામે વાહ ભાઈ વાહ કઈ ઘટે નહીં આખું ઉપર લીધું કામ. આ કેનો માલ છે હાઈતે માઈઠમનો હે અને અત્યારે અમારા આદેશભાઈ આવી ગયા. લે આદેશભાઈ કેમ છે મજામાં ભાઈ હે પપ્પુભાઈ હારું ને હે પપ્પુભાઈ હારું કે રોકાવો ને ભાઈ તારે હે હોમવર્ક કરા દીધું બે બેનું ને કે નહીં બાકી છે હે કમ્પ્લીટ થઈ ગયું ને ભાઈ હોમવર્ક થઈ ગયું ને બે બેનું ને. હારું તો ભાઈ આજનું છોકરાનું હોમવર્ક કમ્પ્લીટ થઈ ગયું ને આપણું પણ કાંઈ થઈ ગયું કામ કમ્પ્લીટલી. તો બસ યાર ફેમિલી આજનો વિડીયો અહીંયા લગી. વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ જય મંગળ રાધે રાધે બાય.